બાહુબલી કે દંગલ આ નામો સાંભળતા જ મગજમાં શું આવે? સીધી આખી ફિલ્મ આંખ સામે આવી જાય, ખરું ને? આ નામોમાં એક મજબૂત ઓળખ છે, પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ શીર્ષકોને, આ નામોને કાયદાકીય રીતે સુરક્ષિત કરવા કેટલા જટિલ હોઈ શકે, ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં જ્યાં બધું જ ઓનલાઈન છે? ચાલો આજે આ રસપ્રદ કાનૂની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે ભારતમાં સર્જનાત્મક શીર્ષકોને કેવી રીતે સુરક્ષિત કરી શકાય છે. ચાલો એક પળ માટે માની લઈએ કે આપણી પાસે એક જોરદાર વાર્તા છે અને એના માટે એકદમ પરફેક્ટ શીર્ષક પણ મળી ગયું છે. એવું શીર્ષક જે લોકોના મોઢે ચડી જાય, પણ સાથે સાથે એક ડર પણ હોય કે બીજું કોઈ એનો ઉપયોગ ન કરી લે. તો પછી આ શીર્ષક પર પોતાનો અધિકાર કેવી રીતે સ્થાપિત કરવો? હવે મોટાભાગના લોકોને લાગશે કે જવાબ છે કોપીરાઇટ, પણ આશ્ચર્યજનક રીતે એ જવાબ નથી. હા, બિલકુલ સાચું સાંભળ્યું. આપણા ભારતીય કોપીરાઇટ કાયદા મુજબ ફિલ્મના શીર્ષકને કોઈ પુસ્તક કે ગીતની જેમ સાહિત્યિક કૃતિ ગણવામાં આવતી નથી. આથી કોપીરાઇટથી એને સુરક્ષિત કરી શકાતો નથી. તો પછી શું? તો પછી ઉપાય શું? વેલ, એનો જવાબ છે ટ્રેડમાર્ક. જુઓ, આને એકદમ સરળ રીતે સમજીએ. કોપીરાઇટ તમારી કલાકૃતિને બચાવે છે, મતલબ કે ફિલ્મની આખી વાર્તા. જ્યારે ટ્રેડમાર્ક તમારી ઓળખને બચાવે છે, એટલે કે ફિલ્મનું નામ. ફિલ્મનું શીર્ષક એક સેવા ચિહ્ન તરીકે રજિસ્ટર થઈ શકે છે, જે એવું બતાવે છે કે આ મનોરંજન સેવા કોઈ ચોક્કસ પ્રોડક્શન હાઉસની છે. તો ટ્રેડમાર્ક લેવો કેવી રીતે? આના માટે છે ને બે મુખ્ય રસ્તા છે. પહેલો, જો શીર્ષક ધૂમ કે ગોલમાલ જેવી કોઈ ફિલ્મ સિરીઝનો ભાગ હોય તો એ ખૂબ સરળ છે, કારણ કે લોકો તરત જ એને એક ચોક્કસ બ્રાન્ડ સાથે જોડી દે છે. પણ જો એ કોઈ એક જ ફિલ્મનું શીર્ષક હોય તો એક મોટો પડકાર પાર કરવો પડે છે. એને ગૌણ અર્થ અપાવવો પડે છે. આ ગૌણ અર્થ કે સેકન્ડરી મીનિંગ, આ થોડો ટેકનિકલ શબ્દ લાગે છે, પણ છે એકદમ સિમ્પલ. આનો મતલબ એવો થાય કે જ્યારે લોકો એ શીર્ષક સાંભળે ત્યારે એમના મગજમાં ખાલી એ શબ્દો ના આવે, પણ સીધી જ એ ફિલ્મ કે એનું પ્રોડક્શન હાઉસ યાદ આવી જાય. અને આ ઓળખ બનાવવા માટે જોરદાર માર્કેટિંગ, પ્રચાર અને ફિલ્મની બોક્સ ઓફિસ સફળતા બહુ જ જરૂરી છે. સારું, અત્યાર સુધી તો આપણે ફિલ્મોની દુનિયામાં હતા, પણ જરા વિચારો, શું થાય જ્યારે આ શીર્ષક કોઈ ફિલ્મના પોસ્ટર પર નહીં, પણ લાખો લોકોના મોબાઈલમાં કોઈ સ્ટ્રીમિંગ એપ પર હોય? બસ અહીંથી જ આખી વાર્તા એક નવો જ વળાંક લે છે અને આપણે ડિજિટલ સંગીતની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ. અને આ બદલાવ કેટલો મોટો છે એ તો બોમ્બે હાઈકોર્ટે પણ પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે ઇન્ટરનેટના આગમનથી સમાજ અને સંગીત ઉદ્યોગ પર વૈશ્વિક સ્તરે એવી અસર પડી છે જેને બદલી ન શકાય. આ એક જ વાક્ય જૂના કાયદા અને નવી ટેકનોલોજી વચ્ચે જે મોટો સંઘર્ષ થવાનો હતો એની જાણે કે ભૂમિકા બાંધી રહ્યું હતું. અને આ સંઘર્ષનું સૌથી મોટું ઉદાહરણ એ છે ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ વિંક મ્યુઝિકનો કેસ. એક બાજુ છે ટિપ્સ, જેમની પાસે 25,000થી પણ વધુ ગીતોના કોપીરાઇટ છે, અને બીજી બાજુ છે વિંક મ્યુઝિક, જે એક ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીમિંગ એપ છે. હવે થયું એવું કે એમની વચ્ચેનો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂરો થઈ ગયો, પણ વિંક પર ગીતો તો વાગતા જ રહ્યા. તો સવાલ એ છે કે લાયસન્સ વગર વિંક મ્યુઝિક લોકોને કઈ સુવિધાઓ આપી રહ્યું હતું? 3 મુખ્ય વસ્તુઓ હતી. પહેલું, ઓન ડિમાન્ડ સ્ટ્રીમિંગ, એટલે કે જ્યારે મન થાય ત્યારે ગીત સાંભળો. બીજું, સબસ્ક્રિપ્શન ડાઉનલોડ્સ, મતલબ કે દર મહિને પૈસા ભરો અને ગીતો ડાઉનલોડ કરીને ઓફલાઈન સાંભળો. અને ત્રીજું, પરમેનન્ટ ડાઉનલોડ્સ, એટલે કે એકવાર પૈસા આપીને ગીતને હંમેશા માટે ખરીદી લો. આના લીધે કાયદાકીય રીતે એક બહુ મોટો સવાલ ઊભો થયો. શું કોઈ સ્ટ્રીમિંગ એપ માલિકની પરવાનગી વગર એમના ગીતોનો આ રીતે ઉપયોગ કરી શકે? વિંકે દલીલ કરી કે હા, કરી શકે, કારણ કે એ લોકો કાયદાની કલમ 31D પ્રમાણે એક પ્રસારક એટલે કે બ્રોડકાસ્ટર છે. પણ શું કોર્ટમાં આ દલીલ ચાલી? ચાલો હવે જોઈએ કે કોર્ટે આના પર શું ચુકાદો આપ્યો. સાચું કહું ને તો કોર્ટે વિંકની એક પછી એક બધી જ દલીલોને ફગાવી દીધી. જ્યારે વિંકે કહ્યું કે સબસ્ક્રિપ્શન ડાઉનલોડ પ્રસારણનો ભાગ છે, તો કોર્ટે કહ્યું ના, આ તો કમર્શિયલ રેન્ટલ છે, મતલબ કે તમે ભાડે આપી રહ્યા છો. જ્યારે એમણે કહ્યું કે પરમનન્ટ ડાઉનલોડ પણ પ્રસારણ છે, તો કોર્ટે કહ્યું ના, આ તો વેચાણ છે. અને સૌથી મોટો ઝટકો, જ્યારે વિંકે કહ્યું કે ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ એ પ્રસારણ છે, ત્યારે કોર્ટે સાફ સાફ કહી દીધું કે કાયદામાં પ્રસારણનો મતલબ ફક્ત અને ફક્ત રેડિયો અને ટીવી થાય છે, ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ નહીં. તો ચાલો આને જરા વિગતે સમજીએ. પહેલો મુદ્દો, સબસ્ક્રિપ્શન ડાઉનલોડ એ વ્યાપારી ભાડું છે.
આ બિલકુલ એવું છે જાણે તમે પહેલાના જમાનામાં કોઈ દુકાનમાંથી વીસીડી કે ડીવીડી ભાડે લાવતા હતા. જ્યાં સુધી તમે પૈસા ભરો ત્યાં સુધી તમે જોઈ શકો, પૈસા બંધ તો જોવાનું પણ બંધ. કોર્ટે કહ્યું કે આ પણ બસ એવું જ છે. હવે બીજો મુદ્દો, કાયમી ડાઉનલોડ એટલે સીધું વેચાણ. જ્યારે કોઈ ગીત ખરીદવામાં આવે ત્યારે એની એક કોપીની માલિકી ખરીદનારની થઈ જાય છે અને કોઈ પણ વસ્તુને વેચવાનો અધિકાર ફક્ત એના મૂળ માલિક પાસે જ હોય છે. અહીંયા મૂળ માલિક એટલે કોપીરાઇટ હોલ્ડર, કોઈ સ્ટ્રીમિંગ એપ નહીં. અને હવે ત્રીજો અને સૌથી મહત્વનો ચુકાદો, ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ એ કાયદાની નજરમાં પ્રસારણ નથી જ. કોર્ટે બહુ સરસ તર્ક આપ્યો. એમણે કહ્યું કે જુઓ, આ કાયદો 2012માં બન્યો. ત્યારે પણ સરકારને ઇન્ટરનેટ શું છે એની પૂરી ખબર હતી. જો સરકારની ઈચ્છા ઇન્ટરનેટ સ્ટ્રીમિંગને પણ પ્રસારણમાં ગણવાની હોત તો એ લોકોએ કાયદામાં સ્પષ્ટ રીતે લખ્યું હોત. જે નથી લખ્યું એનો મતલબ આપણે જાતે કાઢી શકીએ નહીં. તો આ આખા કેસનો સાર શું નીકળ્યો? એકદમ સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ, પછી ભલે એ ગમે તેટલું મોટું કેમ ન હોય, એ કોપીરાઇટ માલિક પાસેથી લાયસન્સ લીધા વગર ગીતોને વેચી, ભાડે આપી કે સ્ટ્રીમ કરી શકે નહીં. પ્રસારક હોવાનું બહાનું હવે નહીં ચાલે. આ એક ચુકાદાએ ભારતના મ્યુઝિક અને ટેકનોલોજી બંને ઉદ્યોગો માટે નિયમો એકદમ સ્પષ્ટ કરી દીધા છે. આપણે બધા જાણીએ છીએ કે ટેકનોલોજી તો રોકેટની સ્પીડે આગળ વધે છે, જ્યારે કાયદા થોડા ધીમે ધીમે ચાલે છે. ટિપ્સ વિરુદ્ધ વિંક કેસ એક વિવાદનો તો અંત લાવી દીધો, પણ હવે એઆઈ મ્યુઝિક અને એનએફટીઝ જેવી નવી ટેકનોલોજી આવી રહી છે જે નવા કાનૂની પડકારો ઊભા કરી રહી છે. તો સવાલ એ છે કે રચનાત્મક અધિકારો એટલે કે ક્રિએટિવ રાઇટ્સ માટેની આગામી મોટી કાનૂની લડાઈ કઈ હશે? અને શું આપણો કાયદો એના માટે તૈયાર છે?